નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે આમ આદમી પાર્ટીના અલગ અલગ વિસ્તારોના કાર્યકર્તાઓ, નેતાઓ અને જેમણે હમણાં ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે એવા લોકો ઉપર ભારતીય જનતા પાર્ટીએ ખોટા કેસો કરી અને એને જેલમાં નાખવાનું કામ સતત ચાલુ છે. સાથીઓ, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોનો અવાજ ઉપાડે છે. ગુજરાતના લોકોની વાત જે છે એ આ બેરા સત્તાધીશોના કાન સુધી પહોંચાડે છે. એ ભાજપને હવે ગમતું નથી અને એટલા માટે સુરતમાં ફરીથી એફઆઈઆર ચાલુ છે. વડોદરાની અંદર અમારા સાથીઓના નાની નાની હોટલો ઉપર છાપા મારી અને ખોટી રીતે દારૂ મેળવ્યો છે, આવા ખોટા કેસો બનાવવાની કોશિશ થઈ રહી છે. આખા ગુજરાતમાં જ્યાં જો ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા જબરજસ્ત રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. આજે આ ગુજરાતની અંદર લોકશાહી જેવું આ ભારતીય જનતા પાર્ટીએ રહેવા દીધું નથી. તંત્રનો બેફામ ઉપયોગ ભારતીય જનતા પાર્ટી કરે છે. મારે ગુજરાતના લોકોને અને આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સાથીઓને કહેવું છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આ આમ આદમી પાર્ટી હવે કોઈ માત્ર પાર્ટી નહીં, આ એક સામાન્ય લડાઈ નહીં, આ આઝાદીની બીજી લડાઈ છે અને ભાજપની આ ગુલામીમાંથી ગુજરાતને મુક્ત કરવાની લડાઈ છે. જેમ ગાંધીજી અંગ્રેજોની સામે લડતા હતા અને એના સાથીઓ ઉપર વારંવાર એફઆઈઆર થઈ, એમની ઉપર લાઠીચાર્જ થયો, એમને જેલમાં નાખવામાં આવ્યા, એમ છતાંય ડર્યા વગર કેટલાક મુઠ્ઠીભર લોકો જે છે એ ગાંધીજીની સાથે અંગ્રેજોની સામે લડતા હતા. એમ આજે આમ આદમી પાર્ટીનો નિષ્ઠાવાન કાર્યકર્તા, આમ આદમી પાર્ટીનો એવો કાર્યકર્તા જે ભાજપની સત્તાની સામે લડી રહ્યો છે અને મજબૂત ફાઇટ આપી રહ્યો છે. સાથીઓ, આ સામાન્ય લડાઈ નથી. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપે સાબિત કરી દીધું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એમના માટે બહુ મહત્વની છે. કેમ? કેમ કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર વિકલ્પ બનવા જઈ રહી છે. જ્યાં જો ત્યાં લોકો કહી રહ્યા છે કે ભાજપથી થાક્યા છે, ગળે આવ્યા છે, એમના અત્યાચારો વધ્યા છે, એમના નેતાઓની લૂંટ વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, એવા સમયની અંદર ગુજરાતની જનતા વિકલ્પની શોધમાં છે અને ભાજપ સત્તાનો દુરુપયોગ કરી, પોલીસનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટી આજે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે પ્રયત્ન કરી રહી છે. મારે ગુજરાતની જનતાને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને સંદેશ આપવો છે કે ડર્યા વગર આ લોકોના તમામ પ્રકારની લડાઈ જે છે, તમામ પ્રકારના અત્યાચારો છે, એમનો સામનો કરી ડર્યા વગર આ ચૂંટણી આપણે લડવાની છે. તમામ ઉમેદવારો ગુજરાતની અંદર તમામ સીટ ઉપર આમ આદમી પાર્ટીનો નિષ્ઠાવાન ઉમેદવાર ઉભો રહેવાનો છે. મજબૂતીથી આપણે ચૂંટણી લડવાની છે અને મજબૂતીથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હટાવવાનું કામ કરવાનું છે. ડર્યા વગર આપણે આ લડીશું અને ભાજપના ભયને ભગાડવાનું કામ આપણે કરવાનું છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.